આજની બેન દીકરી છે ને, એક ડ્રેસ સિલેક્ટ કરવો હોય ને, સાડી સિલેક્ટ કરવી હોય તો કાકા ને ત્યાં 3-4 વખત ધક્કા ખાય, અઠવાડિયા દાડા સુધી. આવી સાડી નહીં, આવો ડ્રેસ નહીં, આવી પ્રિન્ટ વાળી મારી ડ્રેસ જોઈએ, આવી પ્રિન્ટ વાળી મારી સાડી જોઈએ. પણ મારી બેન દીકરીને એવું તે ઘેલું શું લાગ્યું, એવું તે કોને કરિશ્મા કર્યો, એવું તો દીવાનું શું આવ્યું મારી દેશની બેન દીકરીએ, જે માતા પિતાએ 22 વર્ષની કરી, 23 વર્ષની કરી, અને મધરાતે જેના કુળની ખબર નથી, જેના ગોત્રની ખબર નથી, જેની વિચારધારાની ખબર નથી, જેની જ્ઞાતિની ખબર નથી, એ ઇતર જ્ઞાતિની અંદર જતી રહે છે અને આ જીવન રડતી રહે છે. તો આવી બેન દીકરીઓને ખાસ કહું કે આપણી મર્યાદામાં રહેજો અને યાદ રાખજો કે આ જગતની અંદર સાચો પ્રેમ કરનાર તો આપણા માં અને પિતા સમાન આ જગતની અંદર સાચો પ્રેમ કરનાર કોઈ નથી. સાચો પ્રેમ કરનાર તો માતા અને પિતા બે જ છે. બાકી તો કોઈ સંપત્તિને પ્યાર કરે છે, કોઈ યુવાનીને પ્યાર કરે છે, કોઈ લોહીને પ્યાર કરે છે. આ જગતની અંદર સાચો પ્યાર કરનારો તો માતા પિતા સિવાય જગતની અંદર કોઈ. બધા સ્વાર્થના સંબંધો છે.